વિદ્યાર્થી મિત્રો, દાખલા નંબર સ્વાધ્યાય 5.3 એનો દાખલા નંબર 7, જે સમાંતર શ્રેણીમાં D7 અને 22મું પદ 149 હોય તો 22 પદોનો સરવાળો શોધો. તો આપણે અહીંયા જે મેળવવું ને એ લખી દેવાનું. પેલા આપેલું હોય આપણને સમાંતર શ્રેણીમાં D આપ્યો છે 7, 22મું પદ એટલે A22 કહેવાય. A22 નો જવાબ 149. તો તમારે શું મેળવવું છે? 22 પદનો સરવાળો એટલે S22. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે SN મેળવવું છે. તો SN ના એક તો આ સૂત્ર SN નું છે કે SN બરાબર n/2 કૌંસમાં A plus AN. અહીંયા મારે n 22 ગણવા હોય તો અહીંયા પણ મારે 22 ગણવા પડે. 22 પદના સરવાળા માટે અહીંયા 22મું પદ લેવું પડે. તો બંને જગ્યાએ નંબર સરખા છે એટલે એ બરાબર છે. તો આપણી પાસે આ જવાબ 22 પદ એટલે અહીંયા n 22 આવશે. આ આપેલું છે એ 22 પણ એનો જવાબ આપેલો નથી અને આ પણ આપેલું નથી. તો બે રકમ ખૂટે છે એટલે આ સૂત્ર લઈ શકાશે નહીં. તો સૌથી પહેલા તમારે શું કરવું પડે? A22 નું સૂત્ર લેવાનું અને તમારે એ શોધવું પડશે. એ નથી એટલે. તો સૌથી પહેલા આપણે કયું સૂત્ર લેવાનું? AN વાળું. A22 એટલે AN વાળું સૂત્ર લેવાનું. એમાં A plus n minus 1 into D. 22 પદનો સરવાળો મેળવવા માટે આપણી પાસે એ નથી એટલે એ આપણે બીજી કોઈ રીતે શોધવો પડે. એના માટે AN નું સૂત્ર લેવાનું એટલે આપણને એ મળશે. હવે n કેટલો છે? 22. 22મું પદ એટલે n ની જગ્યાએ 22 એ મેળવવાનું છે. n ની જગ્યાએ 22 minus 1 અને d ની કિંમત 7. હવે A22 ની જગ્યાએ A22 નો જવાબ A પ્લસ આની બાદબાકી થશે 21 ગુણ્યા 7 149 A પ્લસ આનો ગુણાકાર 7 એકા 7 7 દુ 14 147. હવે 149 માઇનસ 147 કરીએ તો એનો જવાબ મળશે આપણને 2. વિદ્યાર્થી મિત્રો, એ મળી ગયું. તો હવે 22 પદનો સરવાળો મળી જાય. 22 પદોનો સરવાળો મેળવવો છે. તો 22 પદોનો સરવાળો માટે હવે સૂત્ર કયું લેવાનું? તો હવે આપણી પાસે A અને D છે એટલે પહેલું સૂત્ર પણ લઈ શકાય અને A અને AN છે એટલે બીજું સૂત્ર પણ લઈ શકાય. તો આપણે સૂત્ર લઈશું બીજું. SN બરાબર n/2 કૌંસમાં A plus AN. પહેલા તો આપણે પદની સંખ્યા કેટલી છે? 22 છે એટલે અહીંયા લખી દઈશું S22. અહીંયા 22/2. એની જગ્યાએ કિંમત લઈશું આપણે, પછી લઈએ A અને અહીંયા n ની જગ્યાએ 22. અહીંયા બંને જગ્યાએ સરખો નંબર આવવો જોઈએ. 22 ભાગ્યા 2 કરો તો 11. એનો જવાબ કેટલો મળ્યો? 2. અને A22 નો જવાબ છે 149. હવે 149 અને 2 નો સરવાળો કરો એટલે 151. હવે 151 ગુણ્યા 11 કરવાના છે તો 151 ગુણ્યા 151. તો વિદ્યાર્થી મિત્રો, એનો ગુણાકાર થશે 1611. આ જવાબ આવી ગયો S22. તો આવા 22 પદોનો સરવાળો થાય 1661 થશે. વિદ્યાર્થી મિત્રો, સ્વાધ્યાય 5.3 એનો દાખલા નંબર જોઈએ 8મો. સમાંતર શ્રેણીનું બીજું અને ત્રીજું પદ અનુક્રમે 14 અને 18 છે. તો તેના પ્રથમ 51 પદોનો સરવાળો શોધો. અહીંયા જરા ધ્યાનથી જોઈએ આપણે. તો સમાંતર શ્રેણીનું બીજું પદ, બીજા પદને કહેવાય A2
અને ત્રીજું પદ એટલે A3, બીજું પદ 14 છે અને A3 18 છે, બીજું પદ અને ત્રીજું પદ. હવે આપણે શું મેળવવું છે? પ્રથમ 51 પદનો સરવાળો એટલે S51 શોધવું છે. તો એના માટે આપણી પાસે શું હોવું જોઈએ? A અને D હોવો જોઈએ. તો આ બંને ક્રમિક પદ છે, બીજું અને ત્રીજું. માનો કે આવી કોઈ શ્રેણી હોય 5, 10, 15, 20 ડેશ ડેશ ડેશ, તો D આપણે કઈ રીતે મેળવતા? બીજું પદ માઇનસ પેલું પદ, આને D કહેવાય. એ રીતે ત્રીજું માઇનસ બીજું, આને પણ D કહેવાય. ચોથું માઇનસ ત્રીજું, આને પણ D કહેવાય. એટલે કોઈ પણ બે ક્રમિક પદોની બાદબાકી કરો એને D કહેવાય. તો D આપણને ડાયરેક્ટ મળશે ત્રીજું પદ માઇનસ બીજું પદ. અહીંયા પેલું બીજું નથી, આ નથી આપ્યું એટલે આની ઉપરથી મેળવવાનું. તો અહીંયા આવશે 18 અને અહીંયા આવશે 14. તો આ બંનેની બાદબાકી થશે 4. એનો મતલબ કે સામાન્ય તફાવત D આપણને કેટલો મળી ગયો? 4 મળ્યો. હવે તમે બે માંથી કોઈ એક પદનું સૂત્ર લેશો એટલે તમને શું મળશે? A મળશે. તો આપણે લઈએ A3, તો A પ્લસ 3 માઇનસ 1 ઇન્ટુ D. જો અહીંયા an હોય તો અહીંયા આપણે શું લખીએ છીએ? n માઇનસ 1. અને A3 લખો તો 3 માઇનસ 1 લખાશે. તો અહીંયા A3 લખીએ. હવે n ની જગ્યાએ 3, a ની કિંમત આપણને આપી નથી. 3 માઇનસ 1 અને D ની કિંમત 4. A3 ની જગ્યાએ A3 નો જવાબ, A3 કેટલો છે? 18. તો 18. અહીંયા આની બાદબાકી 2 ગુણ્યા 4 એટલે 4 દુ 8. અહીંયા 8 પ્લસ છે, 8 ને આ બાજુ લાવો તો માઇનસ થશે. તો 18 માંથી 8 જાય તો કેટલા મળશે? 10. મતલબ કે શ્રેણીનું પહેલા નંબરનું પદ મળ્યું 10. આપણી પાસે A અને D હોય એટલે આપણે કોઈ પણ પદ મેળવી શકીએ અને ગમે એટલા પદનો આપણે સરવાળો મેળવી શકીએ. તો આપણે શું મેળવવું છે? હવે અહીંયા પ્રથમ 51 પદોનો સરવાળો. શું મેળવવું છે? પ્રથમ 51 પદોનો સરવાળો. તો એના માટે SN વાળું સૂત્ર. આપણી પાસે A અને D છે એટલે પહેલા નંબરનું સૂત્ર લેવું પડશે. n/2 કૌંસમાં 2a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ D. હવે કિંમત મૂકો. કેટલા પદનો સરવાળો? 51 પદનો. તો n ની જગ્યાએ 51 આવશે. 51/2. 2 કૌંસમાં a ની કિંમત કેટલી મળી? 10. તો 10 અહીંયા n ની જગ્યાએ 51 માઇનસ 1 અને D કેટલો મળ્યો આપણને? 4. તો D ની જગ્યાએ 4 લેવા પડે. આપણે અગાઉ પણ વાત કરી હતી કે અપૂર્ણાંક અહીંયા છેદ કપાય તો જ કાપવાના, પોઈન્ટમાં લાવવાની જરૂર નથી. તો અહીંયા 51/2 લખી દો. 10 ગુણ્યા 2 એટલે 20. આની બાદબાકી 50 થશે. 50 કૌંસમાં 4. 51/2 અહીંયા કૌંસમાં 20 પ્લસ આનો ગુણાકાર કેટલો થશે? 200. 50 ગુણ્યા 4 એટલે 200. પછી 51/2 અહીંયા 220. 2 વડે છેદ કાપો તો 110 થશે. 51 110. હવે 51 ગુણ્યા તમારે 110 કરવાના છે. તો 51 ગુણ્યા પેલા 51 ગુણ્યા આપણે 11 કરો. 51 ગુણ્યા 11 561 ને 0 મૂકી દો. તો એનો મતલબ કે આવા 51 પદનો સરવાળો 5610 થશે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમારે બે અલગ અલગ પદ છે એટલે આ રીતે D અને A ની ગણતરી કરી તો ચાલે જ,
પણ અહીંયા લોપની પદ્ધતિ આગળ શીખવાડી હતી એ પ્રમાણે આના ઉપરથી પહેલું સમીકરણ બનાવો, આના ઉપરથી બીજું સમીકરણ, અને પછી એ અને ડી ગણો તો પણ ચાલે, પણ આ પદ્ધતિ પણ અહીંયા આપણે ઉપયોગમાં લઈ શકીએ એમ છીએ. વિદ્યાર્થી મિત્રો, સ્વાધ્યાય 5.3 એનો દાખલા નંબર 9, સમાંતર શ્રેણીના પ્રથમ 7 પદોનો સરવાળો 49, 17મું પદ 289 હોય તો તેના પ્રથમ n પદોનો સરવાળો શોધો. તો અહીંયા આપણને પ્રથમ 7 પદનો સરવાળો એટલે S7 કેટલો છે? 49. 17મું પદ 289 છે. હવે વિદ્યાર્થી મિત્રો, પુસ્તકની રકમમાં થોડીક અહીંયા મિસ્ટેક છે. આ જે રકમ આપી છે 17મું પદ, એની જગ્યાએ અહીંયા 17 પદોનો સરવાળો છે. 17 પદોનો સરવાળો 289 હોય. રકમ જરા તમે સુધારી લેજો પુસ્તકમાં. તો 7 પદનો સરવાળો હોય એને S7 કહેવાય. S7 49. 17 પદનો સરવાળો હોય એને S17 કહેવાય. એમાં 289. જ્યારે આપણને બે અલગ અલગ પદોનો સરવાળો આપ્યો હોય ત્યારે કમ્પલસરી તમારે લોપની પદ્ધતિ વાપરવાની અને એના આધારે A અને D મેળવવાનો. પછી આપણે જે મેળવવું મળે. આપણે શું મેળવવું છે? n પદોનો સરવાળો એટલે Sn શોધવાનું છે. Sn. તો પહેલા Sn નું સૂત્ર લઈ લઈએ. Sn બરાબર n/2 કૌંસમાં 2a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ d. આમાં આપણે કિંમત મૂકીએ. 7 પદોનો સરવાળો એટલે n ની જગ્યાએ 7 લેવાના. n ની જગ્યાએ 7 લેવાના. એ આપણને આપ્યો નથી. અને d પણ આપેલો નથી. તો d ની જગ્યાએ d. હવે S7 ની જગ્યાએ એનો જવાબ લખીએ 49. અહીંયા છેદ કપાય એવા નથી તો એમને મૂકી દઈએ. અહીંયા 2a આની બાદબાકી 6d. હવે 2 ઉપર ગુણાકારમાં જાય એટલે 49 ગુણ્યા 2, 7 અહીંયા છેદમાં આવશે. તો અહીંયા વધે 2a પ્લસ 6d. તો અહીંયા 7 વડે છેદ કપાશે. તો કેટલા થશે? અહીંયા 7 સીધું 49. તો 7 દુ 14 બરાબર 2a પ્લસ 6d. આ બની ગયું સમીકરણ નંબર 1. હવે આ જ રીતે S7 હતું, હવે S17 લેવાના છે. તો આ જ સૂત્રમાં આપણે n ની જગ્યાએ 17 લઈ લઈએ. n ની જગ્યાએ કેટલા લેવાના? 17/2. અહીંયા 2a પ્લસ n ની જગ્યાએ 17 માઇનસ 1 ઇન્ટુ d. n ની જગ્યાએ વિદ્યાર્થી મિત્રો જો અહીંયા 17, n ની જગ્યાએ 17 અને n ની જગ્યાએ 17. S17 નો જવાબ કેટલો છે? 289. અહીંયા છેદ કપાય તો જ કાપવાના, નહીતર કાપવાની જરૂર નથી. કૌંસમાં 2a પ્લસ આની બાદબાકી 16d થશે. હવે વિદ્યાર્થી મિત્રો, આ 200 સામેના ભાગમાંથી 2 છેદમાં, તો સામે જશે ગુણાકારમાં અને 17 અહીંયા છેદમાં આવશે. તો અહીંયા વધે 2a પ્લસ 16d. 289 ભાગ્યા 17 કરો એટલે 17 થશે. કારણ કે 17 ગુણ્યા 17 એટલે 289 થશે. હવે 17 ગુણ્યા 2 કરો એટલે 34 થશે. 34 બરાબર 2a પ્લસ 16d. આ બની ગયું સમીકરણ નંબર 2. તો આ રીતે બે અલગ અલગ પદોનો સરવાળો હોય કે બે અલગ અલગ પદ હોય તો આ રીતે બે સમીકરણ બનાવવાના અને પછી એના આધારે લોપની પદ્ધતિથી જવાબ લાવી શકાય. પણ લોપની પદ્ધતિ જ્યારે વાપરવાની હોય
ત્યારે શું ધ્યાન રાખવાનું, જે અજ્ઞાત સંખ્યાઓ એમાંથી કોઈ એકના સહગુણક સરખા હોવા જોઈએ. તો અહીંયા 2a, અહીંયા પણ 2a, એટલે a ના સહગુણક કેવા છે? સરખા. ના હોય તો સરખા બનાવવા પડે, પણ સરખા છે તો લખવાનું સમીકરણ 1 અને 2 સરખાવતા. સમીકરણ 1 અને સમીકરણ 2 સરખાવતા. આ બાજુ સમીકરણ 2 જે આપણે ઉપર લખીશું અને આ બાજુ લખશું. તો 2a + 6d બરાબર 34. બે સમીકરણને સરખાવો તો કોઈ પણ સમીકરણને ઉપર ને કોઈ પણ સમીકરણને નીચે લખી શકાય. એવી જરૂર નથી કે આને જ ઉપર લખવું. આની કિંમતો મોટી છે તો એને ઉપર લખી શકાય. નીચે 2a પ્લસ અહીંયા વિદ્યાર્થી મિત્રો 2a + 16d આવશે અને અહીંયા 6d બરાબર 14. થોડી જગ્યા છોડીને લખવાનું. ફરીથી એકવાર સમીકરણ નંબર 2 પેલા લખો 2a + 16d, 2a + 16d = 34. એની નીચે 2a + 6d = 14. થોડી જગ્યા છોડવાની. આ જે પદના સહગુણક સમાન હોય એની નિશાની જુદી જુદી નથી. જુદી ન હોય તો બધાના ચિહ્નો આપણે બદલવા પડે. આ 2a ઉડી જાય. 16d માંથી 6d જાય તો અહીંયા 10 વધશે અને 34 માંથી 14 જાય તો અહીંયા કેટલા વધે? 20. તો અહીંયા d બરાબર 20/10 કરો. 10 દુ 20 એટલે d નો જવાબ કેટલો મળશે આપણને? d નો જવાબ મળશે આપણને 2. હવે તમારે સમીકરણ નંબર 1 કાં તો સમીકરણ નંબર 2 કોઈ પણ માં કિંમત મૂકો એટલે આપણને બીજું એક પદ મળશે. તો સમીકરણ નંબર 1 લઈએ. 1 લેવું એવી કોઈ જરૂર નથી. સમીકરણ 2 લખો તો પણ જવાબ એ જ આવે. કાં પેલું લેવાનું કાં બીજું લેવાનું, બે માંથી કોઈ પણ એક સમીકરણ. તો હવે કિંમત મૂકી દે સમીકરણમાં. d ની જગ્યાએ કેટલા લેવાના છે? 2. d ની જગ્યાએ 2 લેવાના. 2a પ્લસ આ d ની 2 6 દુ 12 બરાબર 14. હવે અહીંયા 12 કેવા છે? પ્લસ. તો સામે કેવા થઈ જાય? માઈનસ. 14 માંથી 12 જાય તો કેટલા વધે? 2. હવે 2 અહીંયા કઈ ક્રિયામાં છે? ગુણાકારમાં. સામે ક્યાં જશે? ભાગાકારમાં. તો 2/2 એટલે કેટલા આવશે? આપણને મળશે અહીંયા 1. હવે વિદ્યાર્થી મિત્રો આપણી પાસે a અને d નો જવાબ મળી ગયો. હવે તમારે શું મેળવવું છે? Sn. તો હવે Sn નું સૂત્ર લેવાનું. Sn બરાબર n/2 કૌંસમાં 2a + n-1 * d. અહીંયા આપણે Sn નું સૂત્ર લેવાનું છે. ચલો વિદ્યાર્થી મિત્રો, હવે Sn વાળા સૂત્રમાં આપણે શું કરીશું? કિંમતો મૂકીશું. હવે Sn મેળવવું છે મતલબ n ની કિંમત કીધેલી નથી. તો n ની કિંમત અહીંયા કીધી નથી એટલે Sn માં n મૂકવાનો નથી. તો આપણે શું લખીશું? n માં n લખીશું, n/2. હવે વિદ્યાર્થી મિત્રો આપણે એની જગ્યાએ a અને d ની કિંમત, a ની કિંમત કેટલી છે? 1. તો a ની જગ્યાએ 1 લખવાનું. n ની કિંમત આપણને આપેલી નથી તો નથી લખવાની. d ની કિંમત 2 લખવાની છે. તો d ની જગ્યાએ 2. હવે n/2 2 એકા 2 અહીંયા આપણે 2 વડે ગુણીશું તો 2n - 2 +2 - 2 ઉડી જાય તો n/2 કૌંસમાં અહીંયા આવશે 2n. તો 2 ઉપર નીચે ઉડી જાય. અહીંયા n કૌંસમાં n. તો વિદ્યાર્થી મિત્રો Sn નો જવાબ આવશે n². તો n પદોનો સરવાળો n² થાય. મેં તમને શરૂઆતમાં સૂત્ર લખાવ્યા હતા. એમાં એક સૂત્ર એવું લખાવ્યું હતું કે એકી સંખ્યાના સરવાળો યાદ કરો. પ્રાકૃતિક સંખ્યાના સરવાળા માટેનું સૂત્ર હતું n કૌંસમાં n + 1/2.
આ પ્રાકૃતિક સંખ્યાનું સૂત્ર હતું. આની શોધ કોણે કરી હતી? ગાઉસ નામના ગણિતશાસ્ત્રીએ. પછી બેકી, આ પ્રાકૃતિક સંખ્યાનું સૂત્ર હતું. પછી બેકી સંખ્યાના સરવાળા માટેનું સૂત્ર, આનો અંશ લેવાનો, n(n+1/2) અને એકી સંખ્યાના સરવાળા માટેનું સૂત્ર હતું n². યાદ કરો. મતલબ કે તમારે 7 પદનો સરવાળો કરવો હોય તો 7 નો સ્ક્વેર. જુઓ અહીંયા 7 પદનો સરવાળો 49, 7 નો સ્ક્વેર 49. 17 પદનો સરવાળો એટલે 17 પદનો વર્ગ થાય, 17 નો વર્ગ 289. તો એકી સંખ્યાના સરવાળામાં હંમેશા સરવાળો n² જેટલો આવે, એટલે આપણને જવાબ મળી ગયો બંને એકી પદોનો સરવાળા માટે. આ રકમમાં જરા મિસ્ટેક છે પુસ્તકમાં, એ પણ તમે જરા સુધારી લેજો.